સમાચારની વિગત જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચાલુ સભામાં ગેનીબેન ભાવુક થયા. ચાલુ સભામાં ગેનીબેન ભાવુક થયા, જ્યાં રડતા રડતા કહ્યું કે મને ગામડે ગામડે લોકો પૈસા આપે છે, લોકોની જિંદગી વીતી જાય તો ટિકિટ નથી મળતી. મને ભગવાને આપ્યું છે તે મારી લાજ રાખજો. પાઘડીની મર્યાદાને આંચ નહીં આવવા દો તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું. જ્યાં હું બનાસની બેન છું, સામે બનાસ બેંક છે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું. ત્યારે ગરીબ માણસોને હેરાન કરશે તો ઝાંસીની રાણી વાટે ચાલીશું તેવું જણાવ્યું. જ્યાં બનાસકાંઠાની આઝાદી માટે ચૂંટણી લડવાની છે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગેનીબેન ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે. ત્યારે ચાલુ સભા જે હતી, જે ચાલુ સભામાં ગેનીબેન ભાવુક થયા હતા. જ્યાં ચાલુ સભામાં ભાવુક થતા રડતા રડતા ગેનીબેને કહ્યું કે મને ગામડે ગામડે લોકો પૈસા આપે છે, લોકોની જિંદગી વીતી જાય છે તો પણ ટિકિટ નથી મળતી. મને ભગવાને આપ્યું છે તે મારી લાજ રાખજો. પાઘડીની મર્યાદાને આંચ નહીં આવવા દઉં તેવું ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું. ત્યારે હું બનાસની બેન છું અને સામે બનાસ બેંક છે તેવું ગેનીબેને જણાવ્યું. ત્યારે ગરીબ માણસોને હેરાન કરશે તો ઝાંસીની રાણી વાટે ચાલી તેવું ગેનીબેને જણાવ્યું. જ્યાં બનાસકાંઠાની આઝાદી માટે ચૂંટણી લડવાની છે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું. વિશેષ નથી કેવું બોલ જાવ, પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિનંતી. જય હિન્દ, જય ભારત.